ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ. આજે આપણે ચેપ્ટર 6 પૂર્ણાંક સંખ્યાઓ ચેપ્ટર ભણવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે વાત કરીએ તો આગળ પૂર્ણ સંખ્યાઓ વિશે ભણી ગયા છીએ. એનાથી આગળનું એક સ્ટેપ જે છે એનું નામ છે પૂર્ણાંક સંખ્યાઓ. તો આપણે એ ભણવાની શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો મેં તમને વાત કરી તે પ્રમાણે પ્રાકૃતિક સંખ્યાઓની શરૂઆત ક્યાંથી છે તો 1 2 3 4 અનંત સુધી. અને આ પ્રાકૃતિક સંખ્યાની અંદર જો 0 ઉમેરી દેવામાં આવે તો કઈ સંખ્યા બની જાય? પૂર્ણ સંખ્યા બની જાય. તો હવે 0ની અંદર કંઈક વધારે પડતું ઉમેરીએ તો શું બની જશે? પૂર્ણાંક સંખ્યાઓ. તો 0ની ડાબી બાજુ -1 -2 -3 અનંત સુધી. તો જુઓ 0 1 2 3 4 તો હતી પૂર્ણ સંખ્યાઓ. એ પૂર્ણ સંખ્યાઓની અંદર મેં માઇનસ સંખ્યાઓ ઉમેરી તો ઓટોમેટિક કઈ સંખ્યાઓ બની જાય? તો પૂર્ણાંક સંખ્યાઓ બની ગઈ. તો યાદ રાખજો, પૂર્ણાંક સંખ્યાઓની અંદર કઈ કઈ વસ્તુ આવે? તો ઋણ પૂર્ણાંક, 0 અને ધન પૂર્ણાંક. ફરીથી શીખવાડું છું, ઋણ પૂર્ણાંક, 0 અને ધન પૂર્ણાંક. 0 કહેતા 0, તો ઋણ પૂર્ણાંક 0 અને ધન પૂર્ણાંક પૂર્ણાંક સંખ્યાઓની અંદર આવે. બરાબર યાદ રાખજો, ઋણ પૂર્ણાંક ડાબી બાજુ આવે, ધન પૂર્ણાંક જમણી બાજુ આવે, 0 વચ્ચે સેન્ટરમાં આવે. હવે પૂર્ણાંક સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ કરતા શીખવાડું. તો સૌથી પહેલાં એક સંખ્યા રેખા દોરી દેવાની. સંખ્યા રેખા દોર્યા પછી વચ્ચે શું લખવાનું? 0. જમણી બાજુ 1 2 3 4 અને 5. ડાબી બાજુ શું લખવાનું? તો 0થી પહેલાં શું આવે? તો -1. બરાબર લખતો શીખજો. આ બાજુથી -1 લખવાની શરૂઆત કરવાની નથી. 0ના નજીકથી -1 -2 -3 -4 -5 અનંત સુધી તમે જઈ શકો છો. એટલે ડાબી બાજુ જે આવે એ ઋણ પૂર્ણાંક, વચ્ચે 0, જમણી બાજુ આવે ધન સંખ્યાઓ કહેવાય. ચલો આગળ, ધન સંખ્યાઓ 0ની જમણી બાજુએ આવેલી હોય છે. બરાબર યાદ રાખજો, ધન સંખ્યાઓ ક્યાં આવે? તો 0ની જમણી બાજુએ. ઋણ સંખ્યાઓ 0ની ડાબી બાજુએ આવેલી હોય છે. તો ઋણ સંખ્યાઓ ક્યાં આવેલી હોય? 0ની ડાબી બાજુ આવેલી હોય. સંખ્યા રેખા પર જમણી બાજુ જેમ જઈએ તેમ મોટી સંખ્યા મળે અને ડાબી બાજુ જઈએ તેમ નાની સંખ્યા મળે. આ બરાબર શીખવા જેવું છે. જો આ જમણી બાજુ છે, ચલો ઉપર લખી દઉં. તમે આ બાજુ જાઓ તો જમણી બાજુ, આ બાજુ જાઓ તો ડાબી બાજુ. ચલો 1 કરતાં 2, હું જમણી બાજુ ગયો તો મોટી સંખ્યા થઈ, 2 થી 3 તો મોટી થઈ, 3 થી 4 તો 4 મોટી થઈ, 4 થી 5 તો મોટી થઈ. પણ એનું ઉલટું કરું, ડાબી બાજુ જાઉં તો 5 થી 4 જાઉં તો ડાબી બાજુ થઈ, તો નાની સંખ્યા. 4 થી 3 નાના કહેવાય ડાબી બાજુ. તો જેમ તમે જમણી બાજુ જશો તેમ તેમ મોટી સંખ્યા મળે જશે અને ડાબી બાજુ જશો એમ એમ એ સંખ્યા કેવી મળે જશે? નાની. હવે આ ખાસ નોંધ યાદ રાખજો કે ઋણ સંખ્યા જેટલી મોટી એટલી નાની કહેવાય. આવું કેમ? કારણ કે આપણે હાલ જ નિયમ શીખ્યા ગયા કે ડાબી બાજુ જેમ જેમ જઈએ તેમ તેમ સંખ્યા નાની થતી જાય. તો 0 કરતાં -1 નાના, -1 કરતાં -2 નાના, -2 કરતાં -3 નાના, -3 કરતાં -4 નાના, -4 કરતાં -5 નાના. તો આ યાદ રાખજો, આ એક સારો ટોપિક છે અને આ તમને કન્ફ્યુઝ કરે તેવો ટોપિક છે. એટલા માટે આ એક જ સૂત્ર યાદ રાખવાનું, એક જ નિયમ કે ઋણ સંખ્યા જેટલી મોટી આપી હોય એટલી શું કહેવાય? નાની. અહીંયા -40 અને -2 તો આપણું મગજ શું કહે? 40 મોટા અને 2 નાના. પણ આગળ ઋણ હોવાથી 40 નાના કહેવાય અને 2 મોટા કહેવાય. ચલો એ રીતે આગળ બીજું ઉદાહરણ જોઈએ તો -8000 અને -1. તો આપણને 8000 જોઈને એવું લાગે કે મોટા છે અને 1 જોઈને એવું લાગે કે નાના છે. પણ આગળ બંનેના આગળ માઇનસ ચિહ્ન છે એટલે 8000 શું થશે? નાના અને -1 શું થશે? મોટા. તો આ યાદ રાખજો. હવે આ તો બહુ નાનકડું ચેપ્ટર છે અને ખૂબ આવડી જાય એવું પણ ચેપ્ટર, સહેલું જ ચેપ્ટર છે. એટલા માટે સીધું આપણે સ્વાધ્યાય 6.1ની વાત કરીએ. ચલો સ્વાધ્યાય 6.1માં આપણને પહેલો દાખલો એવો કહ્યું કે નીચે આપેલા પદોના વિરોધી પદો લખો. વિરોધી પદો એટલે જેમ તમે ગુજરાતીમાં વિરોધી શબ્દો લખો છો અહીંયા વિરોધી પદો લખવાના છે. જો ઉપર જવાનું કહે તો નીચે આવવાનું, નીચે જવાનું કહે તો ઉપર જવાનું, વધારો કહે તો ઘટાડો કરવાનો, ઘટાડો કહે તો વધારો કરવાનો. એટલે આ વસ્તુ થોડું યાદ રાખજો. વિરોધી પદો એટલે એનાથી વિરુદ્ધ કરવાનું છે. તો ચલો પહેલો દાખલો જોઈએ કે વજનમાં વધારો, તો એનું વિરોધી શું થાય? તો વજનમાં ઘટાડો. 30 કિમી ઉત્તરમાં, તો 30 કિમી ઉત્તરના, તો ઉત્તરથી વિરુદ્ધ દિશા કઈ આવે? તો દક્ષિણ આવે. ઉત્તર દક્ષિણ આપણે બોલીએ છીએ, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ. તો ઉત્તરની વિરુદ્ધ દિશા થાય દક્ષિણ, તો 30 કિમી દક્ષિણ.
326 BC, આ BC કંઈ નહીં, ABCDના BC આપેલા છે, ABC અને Dના, તેમાં BC આવી ગયા, બાકી કોણ રહ્યું? તો A અને D. તો આપણે શું લખવાનું? 326 AD. હા, આપણો શું થઈ ગયો જવાબ? 700 રૂપિયાનું નુકસાન તો 700 રૂપિયાનો નફો. દરિયાની સપાટીથી 100 મીટર ઉપર તો દરિયાની સપાટીથી 100 મીટર નીચે. તો આ રીતે ટૂંકા પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાતા હોય છે, તો બરાબર યાદ રાખજો. હવે શું કહ્યું છે જુઓ, નીચેના સંખ્યાઓને યોગ્ય સંકેતો દ્વારા સાથે પૂર્ણાંકો તરીકે દર્શાવો. તો જુઓ, ઉપરની તરફ જતું હોય તો પ્લસ લખવાનું, નીચેની તરફ હોય તો માઇનસ લખવાનું. જો જમા થતા હોય તો પ્લસ, ઉપાડતા હોય તો માઇનસ. તો જો એક વિમાન જમીન ઉપરથી 2000 મીટરની ઊંચાઈ પર ઉડી રહ્યું છે, તો જમીનથી ઉપરની બાજુ ઉડે છે, એટલા માટે જમીનને આપણે જો 0 ગણીએ તો એની ઉપરની બાજુ ગણીએ તો ધન સંખ્યા કહેવાય, અને નીચેની બાજુ ગણીએ તો ઋણ સંખ્યા કહેવાય. તો વિમાન ઉપરની બાજુ ઉડે છે એટલે પ્લસ કેટલા? 2000 મીટર કીધું છે, તો પ્લસ 2000 મીટર. આ આપણો જવાબ પૂરો થઈ ગયો. એક સબમરીન દરિયાની સપાટીથી 800 મીટર નીચેની તરફ જઈ રહી છે. હવે સબમરીન દરિયાની અંદર ચાલે, એ જમીનથી નીચેના ભાગે કહેવાય. તો જમીનથી નીચેનો ભાગ એટલે શું થાય? માઇનસ. તો માઇનસ 800 મીટર. આ શું થઈ ગયો આપણો જવાબ. હવે ખાતામાં 200 જમા, તો તમે પૈસા જમા કરાયા છે એટલે પ્લસ 200. ખાતામાંથી 700નો ઉપાડ એટલે ઉપાડ્યા છે એટલે માઇનસ 700. હવે નીચે આપેલી સંખ્યાઓને સંખ્યા રેખા પર નિરૂપણ કરો. આ તો બહુ સહેલી વસ્તુ છે, જે તમે આગળ પણ ભણી ગયા છો. ત્યાં 0 અને ધન સંખ્યાઓથી અહીંયા ઋણ સંખ્યાઓ ઉમેરાની છે, આપણે કોઈ બીવાની જરૂર નથી. ઋણ સંખ્યાઓ ડાબી બાજુ લખવાની એટલે આપણને સંખ્યા રેખા મળી જાય. સૌથી પહેલાં શીખીએ +5. તો સૌથી પહેલાં એક સંખ્યા રેખા દોરી દેવાની. ધન સંખ્યા હોય તો ધન સંખ્યાઓ વધારે રાખવાની, ઋણ સંખ્યાઓ ઓછી લખો તો ચાલે. તો 0 અહીંયા લખ્યા તો 1 2 3 4 5 6 સુધી લખીએ. અહીંયા -1 -2 આગળ લખવાની જરૂર નથી, આપણે +5 બધા જેટલા 5 છે એટલે રાઉન્ડ કરી દેવાનો. હવે B -10. તો સંખ્યા રેખા પહેલાં મોટી દોરી દીધી, મારે -10ની જરૂર છે તો માઇનસ સંખ્યાઓ વધારે રાખીશ, ધન સંખ્યાઓ કેવી રાખીશ? ઓછી. તો 0 1 2 ને 3 -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10 -11 જેટલા -10 થાય ત્યાં ગોળ કરીને રાઉન્ડ. ચલો -6. અહીંયા પણ મારે માઇનસ સંખ્યાઓની જરૂર છે, ધન સંખ્યાઓની જરૂર નથી, તો ધન સંખ્યાઓ ઓછી રાખીશ, માઇનસ સંખ્યાઓ વધારે રાખીશ. તો 0 1 2 3 -1 -2 -3 -4 -5 -6 -7 જેટલા -6 થાય એટલે ટપકું કરીને ગોળ. હવે આગળ દાખલા નંબર 4 જોઈએ. ધારો કે આકૃતિ એક ઊભી સંખ્યા રેખા છે, તો અહીંયા આપણે ચોપડીની અંદર ઊભી સંખ્યા રેખા આપેલી જ છે, જે મેં નોટબુકમાં દોરી છે. નોટબુકમાં દોરીને સમજાવીશ તો વધારે યાદ રહેશે. જે પૂર્ણાંકો દર્શાવે તેનું નિરીક્ષણ કરો અને તેને નીચેના મુદ્દા શોધો. એટલે આપણે નીચેના જે પ્રશ્નો આપ્યા છે એના જવાબો શોધવાના છે. તો ચલો આપણે સંખ્યા રેખા પહેલાં દોરી દઈએ. તો તમે જોઈ શકો છો કે હું એક સંખ્યા રેખા મારી નોટબુકમાં મેં દોરી દીધી છે, અને પછી અહીંયા +8 આપેલા છે, અહીંયા 0 આપે છે, બીજું કોઈ બિંદુનું નામ આપ્યું નથી. તો આપણને એ ખબર પડે કે 0થી ઉપરની બાજુ ધન સંખ્યાઓ લખવાની છે, 0થી નીચેની બાજુ ઋણ સંખ્યાઓ લખવાની છે, કારણ કે અહીંયા +8 આ ઉપરની બાજુ છે, તો ઉપરની બાજુ ધન સંખ્યાઓ, તો નીચેની બાજુ ઓટોમેટિક કઈ સંખ્યાઓ આવશે? ઋણ સંખ્યાઓ. તો હું લખી દઉં. તો અહીંયા જુઓ +1 +2 +3 +4 +5 +6 +7 અને +8 તો આપેલા જ છે. તો નીચેની બાજુ શું થશે? -1 -2 -3 -4 -5 -6 -7 -8 -9 -10. તો આ રીતે આપણે નીચેની બાજુ માઇનસ સંખ્યાઓ લખી દેવાની છે. જો માઇનસ સંખ્યાઓને તમે કૌંસમાં લખો તો પણ ચાલે, કૌંસ કરીને લખો તો થોડું સારું દેખાશે. તો માઇનસ સંખ્યાઓને કૌંસમાં લખવાની, ધન સંખ્યાઓને કૌંસમાં લખવાની જરૂર નથી. અને કદાચ તમે આ પ્લસ આગળ ના લખો તો પણ ચાલે. પ્લસ ના લખો તો ઓટોમેટિક ખબર પડી જ જાય કે ધન સંખ્યા છે, પણ ઋણ સંખ્યા દર્શાવવા માટે આગળ માઇનસ લખવું ફરજિયાત છે. તો આપણે આ થોડું ધ્યાન રાખીશું. આપણને એવો પ્રશ્ન કર્યો છે કે જો બિંદુ ડી, તો બિંદુ ડી જે ખરું આ એ +8 છે, તો પછી -8 વાળું બિંદુ કયું છે? તો આપણે અહીંયા સંખ્યા રેખા પર જોવાનું કે -8 અહીંયા જાય છે, તો એનું બિંદુનું નામ શું છે? તો F. તો પહેલાંનો જવાબ શું આવે? F. આટલો જવાબ લખવાનો છે. ચલો બીમાં શું કહ્યું છે જોઈએ.
બિંદુ જી ઋણ પૂર્ણાંક છે કે ધન પૂર્ણાંક? તો બિંદુ જી પહેલાં શોધવું પડે, ક્યાં છે? તો આ આપણું બિંદુ જી. તો બિંદુ જી કયું પૂર્ણ સંખ્યા છે? તો -6. તો અહીંયા શું આવશે? ઋણ પૂર્ણાંક. ચલો આપણને એવો ત્રીજો પ્રશ્ન એવો કર્યો છે કે બિંદુ બી અને ઈ ના સંગત પૂર્ણાંકો લખો. તો બરાબર સમજો, અહીં આપણે એને એવું કીધું છે કે બિંદુ બીનો અને બિંદુ ઈનો સંગત પૂર્ણાંક લખો. એટલે એની સાથે કયો છે? સંગત એટલે સાથે. તો બીની સાથે કયો છે? તો +4. તો બી બરાબર +4 અને ઈ બરાબર કયો આપેલો છે? તો ઈ બરાબર આપ્યો છે -10. માઇનસ સંખ્યા હંમેશા શેમાં લખવાની? કૌંસમાં લખવાની. ચલો આગળ. ડીમાં આપણને એવું કહે છે કે આ સંખ્યા રેખા પર નિર્દેશ કરો કે કયા બિંદુની કિંમત સૌથી ઓછી છે. તો સૌથી ઓછી સંખ્યા કઈ છે? તો -10. મેં તમને કહ્યું હતું માઇનસ જેટલું મોટું એટલું નાનું. તો સૌથી નાની સંખ્યા જે ખરી એ -10 છે. શું છે? -10. એટલે બિંદુનું નામ શું આવશે? ઈ. ચલો આગળ. તમામ બિંદુઓને મૂલ્યના ઘટતા ક્રમમાં ગોઠવો. ઘટતો ક્રમ એટલે ઉતરતો ક્રમ. તો આપણને એ સંખ્યા રેખાની મદદથી જ ખબર પડી જાય કે ઉપરથી નીચે આવીએ એટલે ઓટોમેટિક આપણને ઉતરતો ક્રમ મળી જાય. તો જો સૌથી પહેલાં આવશે ડી, સી, બી, એ, એચ, જી, ઈ, જી, એફ અને ઈ. તો આ આપણો શું થઈ ગયો? ઉતરતો ક્રમ. તો ડી, સી, બી, એ, એચ, જી, એફ અને ઈ. આ આપણા શું થઈ ગયો? જવાબ. તો આ રીતે પરીક્ષામાં પૂછાય તો તમે લખી શકો છો અને સારા માર્ક્સ મેળવી શકો છો. હવે દાખલા નંબર 5. વર્ષના એક ખાસ દિવસે ભારતમાં 5 સ્થળોના તાપમાનની યાદી નીચે પ્રમાણે છે. હવે જો નીચું તાપમાન હોય તો માઇનસ હોય, ઊંચું તાપમાન હોય તો પ્લસ હોય. આ યાદ રાખજો. તો ચલો સ્થાન આપ્યું છે, તાપમાન આપ્યું છે. તો સિયાચીન સુધી 0 ડિગ્રી સેલ્સિયસથી 10 ડિગ્રી સેલ્સિયસ નીચું. સીનો મતલબ થાય સેલ્સિયસ અને ટપકું કર્યું છે એને ડિગ્રી કહેવાય. તો 0 ડિગ્રી સેલ્સિયસથી 10 ડિગ્રી સેલ્સિયસ નીચું. તો નીચું છે એટલે -10 ડિગ્રી સેલ્સિયસ. શિમલામાં શું છે? તો 0 ડિગ્રી સેલ્સિયસથી 2 ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચું. તો અહીંયા શું લખવાનું? -2 ડિગ્રી સેલ્સિયસ. શિમલામાં -2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહે છે. અમદાવાદ 0 ડિગ્રી સેલ્સિયસથી 30 ડિગ્રી સેલ્સિયસ ઊંચું. તો 30 ડિગ્રી સેલ્સિયસ ઊંચું કયું હોય? તો +30 કરવા પડે. તો +30 ડિગ્રી સેલ્સિયસ. હવે વાત કરીએ દિલ્હીની. તો 0 ડિગ્રી સેલ્સિયસથી 20 ડિગ્રી સેલ્સિયસ ઊંચું. તો +20 ડિગ્રી સેલ્સિયસ શું કરવાનું? આપણે એટલું ઊંચું બતાવવાનું. શ્રીનગર 0 ડિગ્રી સેલ્સિયસથી 5 ડિગ્રી સેલ્સિયસ નીચું. નીચું કે તો -5 ડિગ્રી સેલ્સિયસ. તો ચલો એમાં શું કહ્યું છે કે આ સ્થળોના તાપમાનની ખાલી જગ્યામાં પૂર્ણાંકોના સ્વરૂપમાં લખો. તો પૂર્ણાંકોના સ્વરૂપમાં લખી દીધા. પૂર્ણાંકોનું સ્વરૂપ એટલે પ્લસ, માઇનસ અથવા 0 જે હોય પૂર્ણાંકનું સ્વરૂપ કહેવાય. ચલો આગળ. ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં દર્શાવતી સંખ્યા રેખા નીચે મુજબ છે. બરાબર. તો તેના તાપમાન સામે શહેરનું નામ લખો. હવે -10 ડિગ્રી સેલ્સિયસ. તો આ સંખ્યા રેખા ઉપર જ્યાં -10 ડિગ્રી દેખાય ત્યાં શું લખવાનું? તો સિયાચીન. તો અહીંયા -10 ડિગ્રી અહીંયા છે. તો મેં જો એરો મારીને લખ્યું છે સિયાચીન. તમારે તમારી નોટબુકમાં સંખ્યા રેખા દોરવાની અને પછી દર્શાવવાનું. પછી કીધું છે -2 ડિગ્રી. તો -2 ડિગ્રી 0થી ડાબી બાજુએ આવે. તો પહેલી લીટી જે નાની છે એ -1ની છે, બીજી નાની લીટી છે -2ની છે. તો બીજી જે નાની લીટી કરી ત્યાં -2 બતાવવાના. એટલે એ જે સ્થળ છે એનું નામ શું છે? તો શિમલા. ત્રીજું અમદાવાદ છે. તો ત્રીજા અમદાવાદમાં શું છે? તો +30 ડિગ્રી. તો સંખ્યા રેખા ઉપર +30 ક્યાં છે? તો આ રહ્યા. તો ત્યાં શું લખવાનું? અમદાવાદ. પછી દિલ્હી +20 ડિગ્રી. તો જ્યાં 20 દેખાતું હોય ત્યાં એરો મારીને શું લખવાનું? દિલ્હી. અને શ્રીનગર -5 ડિગ્રી. તો જેટલા 5 દેખાતું હોય એરો મારીને શું લખવાનું? શ્રીનગર. તો આ રીતે દર્શાવી દો એટલે તમને રોકડા માર્ક્સ મળી જાય. ચલો સૌથી ઠંડુ સ્થળ કયું છે? તો સૌથી ઠંડુ એટલે સૌથી નીચું તાપમાન કોનું છે? તો -10 ડિગ્રી સેલ્સિયસ. એનાથી કોઈ નીચું નથી. તો એ કોનું છે? તો સિયાચીનનું. તો જવાબ આવશે સિયાચીન. એવા સ્થળોના નામ લખો જેનું તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસથી ઊંચું છે. તો 10 ડિગ્રી સેલ્સિયસ એટલે +10 ડિગ્રી ગયા છે. આગળ કોઈ પ્લસ ના બતાવ્યું હોય તો આપણે પ્લસ જ સમજવાના. માઇનસ લખ્યા હોય તો જ ઋણ, ના લખ્યું હોય તો ધન. તો 10 ડિગ્રી કરતાં કયા શહેરોના છે? તો અહીંયા 30 અને 20 આ બંને શહેરોના જે તાપમાન ખરાય 10 ડિગ્રી કરતાં વધારે છે. કયા કયા છે? તો અમદાવાદ અને દિલ્હી. ચલો આગળ. નીચેના એ દરેક જોડીમાં સંખ્યા રેખા પર કઈ સંખ્યા બીજી સંખ્યાની જમણી બાજુએ આવેલી છે? હવે નાની સંખ્યા હોય ડાબી બાજુ આવે, મોટી સંખ્યા હોય એ જમણી બાજુ આવે. આટલું યાદ રાખવાનું. તો ચલો 2 અને 9 આપ્યા છે. તો 2 નાના 9 મોટા. અહીંયા જો ઋણ નથી એટલે આપણે નોર્મલી જે નાનું મોટું હોય એ રીતે જ આવે. તો 2 અને 9
તો 2 ડાબી બાજુ, 9 જમણી બાજુ. -3 -8 અહીંયા બંનેમાં માઇનસ છે. બંનેમાં માઇનસ હોય એટલે માઇનસ જેટલા મોટા એટલા નાના. તો 8 મોટા કહેવાય અને 8 નાના કહેવાય અને 3 મોટા કહેવાય. તો 8 ડાબી બાજુએ આવે ને 3 જમણી બાજુએ આવે. 0 અને -1 તો 0 કરતાં -1 નાના જ હોય, તો 0 જમણી બાજુ આવે ને 1 ડાબી બાજુ આવે. 10 અને -11 તો એક ધન છે ને એક ઋણ છે, તો ધન સંખ્યા હંમેશા જમણી બાજુ હોય, ઋણ સંખ્યા હંમેશા ડાબી બાજુ હોય. ચલો અહીંયા -6 અને 6 તો એ પણ એ જ રીતું, એક ધન અને ઋણ, તો ધન જમણી બાજુ, ઋણ ડાબી બાજુ. અહીંયા 1 અને -100 તો અહીંયા પણ એવું જ છે, ઋણ ડાબી બાજુ અને 1 જે ધન છે જમણી બાજુ. ચલો નીચેની જોડીઓની વચ્ચેના દરેક પૂર્ણાંકોને તેમના ચડતા ક્રમમાં ગોઠવો. તો આના વચ્ચે આવતા હોય એ પૂર્ણાંકો લખવાના અને એને ચડતા ક્રમમાં ગોઠવવાના. જો તમને ડાયરેક્ટ ખબર પડતી હોય કે 0 અને -7 વચ્ચે -1 -2 -3 -4 -5 -6 આવે તો તમારે લખવાની જરૂર નથી, ડાયરેક્ટ એને ચડતા ક્રમમાં ગોઠવવાના. ચડતો ક્રમ એટલે સૌથી નાની સંખ્યાથી મોટી સંખ્યા તરફ જવાનું. તો બરાબર સમજજો, સૌથી નાની સંખ્યા -7 છે, એનાથી નાની કઈ થશે તો -6, ત્યાંથી ચાલુ કરવાનું, 0 સુધી જવાનું. તો જો અહીંયા મેં બતાવ્યું છે કે -6 -5 -4 -3 -2 અને -1 0 આવે નહીં, કારણ કે -7 અને 0ના વચ્ચેની સંખ્યા કઈ છે. તો આ રીતે તમારે ચડતા ક્રમમાં લખવાના છે. બીમાં આપણને એવું કહે છે કે -4 અને 4, તો -4 અને 4ના વચ્ચે આવતી સંખ્યાઓ કઈ, તો -3 -2 -1 0 1 2 અને 3. હવે તમારે એને ચડતા ક્રમમાં ગોઠવવા હોય તો સૌથી નાની સંખ્યા પહેલી લખવી પડે. તો ઋણ જેટલા મોટા એટલા નાના. તો -3 થી શરૂઆત કરી, પછી -3 -2 -1 0 1 2 ને 3. આ રીતે તમે દર્શાવી શકો. સી તમારે ગણેથી ગણવાનો છે. ડી અહીંયા ગણાવું છું -30 અને -23. તો -30 અને -23ને ચડતા ક્રમમાં આપણે ગોઠવવા હોય તો 30 અને 23ના વચ્ચે જે સંખ્યાઓ આવતી હોય લખવી પડે. તો -29 -28 27 26 25 અને 24. તો આ રીતે તમે દાખલો ગણી શકો છો. હવે આપણને એવું કહીશું દાખલા નંબર 8માં -20 થી મોટી 4 ઋણ પૂર્ણાંક સંખ્યા લખો. એટલે -20 થી મોટી કઈ છે, એટલે આપણા મગજમાં શું થાય 21 22 23 24, પણ અહીંયા માઇનસ છે. માઇનસ હોય એટલે તમારે શું કરવી પડે, નાની સંખ્યાઓ લખવી પડે. તો 19 18 17 અને 16 ને બધાની આગળ શું આવે, માઇનસ આવે. તો આ ધ્યાન રાખજો. પછી એવું કહ્યું છે કે -10 થી નાની 4 ઋણ પૂર્ણાંક લખો. નાની કઈ હોય ને એટલે મોટી સંખ્યા લખવાની, ઋણમાં ઊંધું કરવાનું. તો 11 12 13 14 લખ્યા અને માઇનસ આગળ બધાની આગળ શું મૂકી દેવાના, માઇનસ. હવે દાખલા નંબર 9માં આપણને કહે છે ટ્રુ ફોલ્સ લખો, એટલે સાચું ખોટું કરો. ચલો -8 સંખ્યા રેખા પર -10ની જમણી બાજુએ છે. -8 સંખ્યા રેખા પર -10ની જમણી બાજુ. તો -10 ની -8 જમણી બાજુ આવે, કારણ કે -8 મોટા છે ને -10 નાના છે, એટલે -10 ડાબી બાજુ આવે ને -8 જમણી બાજુ. એટલા માટે શું છે તો ટ્રુ. -100 સંખ્યા રેખા પર -50ની જમણી બાજુ, એ ખોટું, કારણ કે -100 તો કઈ બાજુ છે, ડાબી બાજુ, -50 જમણી બાજુ. તો જમણી બાજુ ના આવે, કઈ બાજુ આવે, ડાબી બાજુ. -50ની કઈ બાજુએ આવે, ડાબી બાજુએ આવે. ચલો -1 એ સૌથી નાનો ઋણ પૂર્ણાંક છે, ખોટું, કારણ કે સૌથી મોટો ઋણ પૂર્ણાંક -1 છે, કારણ કે -1 જે કરો એ સૌથી મોટો ઋણ પૂર્ણાંક છે, આ યાદ રાખજો. -26 કરતાં -25 મોટો ઋણ પૂર્ણાંક છે, સાચું, કે 26 કરતાં 25 હંમેશા કેવા હોય, મોટા. ઋણ સંખ્યામાં ઊંધું હોય છે. હવે દાખલા નંબર 10, સંખ્યા રેખા દોરો અને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. જો આપણે -2ની જમણી બાજુ 4 પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળે. તો ચલો સૌથી પહેલાં સંખ્યા રેખા દોરી દીધી, એમાં 0 1 2 3 4 5 -1 2 -2 -3 -4 લખાઈ દીધું. પછી -2 થી શરૂઆત કરવાની છે. તો પહેલું પગલું ચાલ્યા તો -1 ઉપર આવે, બીજું પગલું 0 ઉપર, ત્રીજું પગલું 1 ઉપર અને ચોથું પગલું 2 ઉપર. તો જવાબ શું આવ્યો, 2. તો આટલું કરો એટલે કામ પૂરું. ચલો જમણી બાજુ કહ્યું તો જમણી બાજુ જવાનું, ડાબી બાજુ કહ્યું તો ડાબી બાજુ આવવાનું. જો આપણે એકની ડાબી બાજુ 5 પગલાં ચાલીએ તો આપણને કઈ સંખ્યા મળે. તો સંખ્યા રેખા દોરી દર્શાવી દીધી સંખ્યાઓ. પછી 1થી ડાબી બાજુ કેટલા એકમ ચાલવાનું છે તો 5 પગલાં. તો 1 પગલું, 2 પગલું, 3 પગલું, 4 પગલું અને 5 પગલું. 5 પગલું ચાલે, જવાબ શું આવ્યો, -4. હવે સી અને ડીની વાત કરીએ. જો આપણે સંખ્યા રેખા પર -8 પર હોઈએ તો -13 પર પહોંચવા માટે કઈ દિશામાં ચાલવું પડશે. તો અહીંયા લોજિક વાપરવાનું છે. -8 મોટા કહેવાય, -13 નાના કહેવાય. એટલે -13 બાજુ પહોંચવું હોય તો તમારે ડાબી બાજુએ જવું પડે, કારણ કે નાની સંખ્યા કઈ બાજુ આવે, ડાબી બાજુ. મોટી સંખ્યા કઈ બાજુ આવે, જમણી બાજુ. હવે જો આપણે સંખ્યા રેખા પર -6 પર છીએ
હોઈએ તો -1 પર પહોંચવા માટે કઈ દિશામાં ચાલવું પડે? તો -6 નાના છે, -1 મોટા છે. તો નાનાથી મોટા તરફ જવું હોય તો જમણી બાજુ જવું પડે. તો જવાબ હોય લખવાનું જમણી બાજુ. અહીંયા ડાબી બાજુ. તો અહીંયા આપણું સ્વાધ્યાય 6.1 પૂરું થયું. હવે આપણે શીખવાનું છે પૂર્ણાંક સંખ્યાના સરવાળા અને બાદબાકી કરવાના નિયમો. આ નિયમો થોડા કોમન છે, તમારા માટે નવા છે, તો થોડું ધ્યાન રાખજો તો સરળતાથી યાદ રહી જાય. સૌથી પહેલાં જો શું કહ્યું છે કે એક સરખા ચિહ્ન હોય તો સરવાળો કરવો. એક સરખા ચિહ્ન હોય તો શું કરવાનું? હંમેશા સરવાળો કરવાનો. કઈ રીતે ઉદાહરણ આપું? ચાલો કે જો 3ની આગળ પણ પ્લસ છે, 4ની આગળ પણ પ્લસ છે, બંને પ્લસ એટલે સરખા ચિહ્ન કહેવાય. એટલે સરખા ચિહ્ન એટલે મગજમાં બેસાડી દેવાનું. સરખા ચિહ્ન હોય તો સરવાળો કરવાનો. તો 3 + 4 કેટલા થાય? તો 7. અને જે ચિહ્ન આપ્યું અહીંયા કયું આપ્યું છે? તો સરવાળાનું. તો અહીંયા સરવાળાનું ચિહ્ન મૂકવાનું. પણ સરવાળાનું ચિહ્ન મૂકવાની જરૂર નથી. આગળ જો બાદબાકી આવતી હોય તો જ મૂકવાની. ધન સંખ્યા માટે આગળ પ્લસ લખવાની જરૂર નથી. અહીંયા તો મેં તમને સમજણ પડે એટલા માટે લખ્યું છે, બાકી લખવાની જરૂર નથી. હવે જુઓ, અહીંયા 3ની આગળ માઇનસ, 4ની આગળ માઇનસ. તો આપણા મગજમાં શું બેસી ગયું છે કે માઇનસ હોય એટલે બાદબાકી કરવાની. પણ અહીંયા નિયમો થોડા બદલાશે, એટલા માટે થોડું વધારે ધ્યાન આપજો. 3ની આગળ જો માઇનસ છે, 4ની આગળ પણ માઇનસ છે, તો બંને આગળ માઇનસ હોય તો હંમેશા સરવાળો જ કરવાનો. હો બાદબાકીનું ચિહ્ન રહ્યું પણ બંને આગળ માઇનસ છે એટલા માટે નિયમ પ્રમાણે સરવાળો જ કરવાનો. 4 + 3 કેટલા થાય? 7. તો સાહેબ આ બંને જવાબ સરખા ના આવે? ના આવે, કારણ કે અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ મૂકવાનો, ને અહીંયા બંનેની આગળ માઇનસ છે તો અહીંયા આપણે શું મૂક્યું છે? માઇનસ મૂક્યું છે. એટલે આનો જવાબ +7 થશે ને આનો જવાબ -7 થશે. એટલા માટે જો મેં એ નોંધ કરી છે કે જે ચિહ્ન હોય તે મૂકવાનું. જો પ્લસ આપ્યું હોય તો પ્લસ મૂકો, માઇનસ આપ્યું હોય તો માઇનસ મૂકો. આ પહેલો નિયમ. બીજો નિયમ શું કહે છે? જુઓ, અલગ અલગ ચિહ્ન હોય તો બાદબાકી જ કરવાની. ચાહે સરવાળો કરવાનો કીધો હોય કે બાદબાકી કરવાની કીધી હોય, અલગ અલગ ચિહ્ન હોય તો આપણે ઓટોમેટિક શું કરી દેવાની? બાદબાકી. તો જો અહીંયા 8ની આગળ માઇનસ છે, 10ની આગળ પ્લસ છે, તો આપણે શું કરવાનું નોર્મલી? તો અહીંયા જો 8ની આગળ માઇનસ, 10ની આગળ પ્લસ, એટલે બંને ચિહ્ન અલગ થયા. અલગ થયા એટલે શું કરવાની? બાદબાકી. તો મોટામાંથી નાનું બાદ કરી દેવાનું. ચિહ્ન પછી નહીં જોવાના. 10માંથી 8 જોઈએ તો 2. પણ બીજો એક નિયમ સાથે સાથે જોવાનો છે કે મોટી સંખ્યા કઈ છે? તો અહીંયા ચિહ્નને નહીં જોવાનું. 8 મોટા છે કે 10? તો 10 મોટા છે. 10ની આગળ શું છે? તો પ્લસ. તો અહીંયા શું આવે? પ્લસ. અને પ્લસ લખવાની જરૂર નથી. ચલો એવું બીજું ઉદાહરણ, 4ની આગળ માઇનસ, 2ની આગળ પ્લસ. અહીંયા અલગ અલગ ચિહ્ન છે એટલે બાદબાકી કરવાની. એટલે 4માંથી 2 જાય તો 2. પણ અહીંયા 4 મોટા છે કે 2 ચિહ્નો ધ્યાનમાં લેવાના નહીં. મેં તમને પહેલાં કહ્યું હતું કે માઇનસ જેટલું નાનું એટલું મોટું, ને એ બધી જે મેં તમને વાત કરી હતી, ઋણ સંખ્યા હોય પ્લસ સંખ્યા કરતાં નાની જ કહેવાય. પણ અહીંયા થોડું એ ધ્યાનમાં લેવાનું નથી. અહીંયા આપણે ચિહ્નો નહીં જોવાના, અહીંયા સંખ્યા જોવાની. અહીંયા 4 છે ને અહીંયા 2 છે, તો 4ની આગળ શું છે? તો માઇનસ. તો જવાબ શું આવે? માઇનસ. કેમ? કારણ કે મોટી સંખ્યાનું ચિહ્ન જે હોય મૂકવાનું. અહીંયા 4ની આગળ માઇનસ છે તો જવાબની આગળ શું મૂકવાનું? માઇનસ. અહીંયા 10ની આગળ પ્લસ છે તો અહીંયા શું મૂકી દેવાનું? પ્લસ. એ રીતે દાખલો ગણવાનો. નોંધ, જ્યારે બાદબાકી કરો ત્યારે મોટી સંખ્યાનું જ ચિહ્ન આવે. બાદબાકી કરતા હોય ત્યારે કઈ સંખ્યાનું ચિહ્ન આવે? મોટી સંખ્યાનું જ ચિહ્ન આવે. જો ચિહ્ન પછી ચિહ્ન આવે તો શું કરવાનું? ચિહ્ન પછી તરત ચિહ્ન દાખલો આવશે એટલે હું તમને વધારે સમજણ પાડીશ. જ્યારે બંને પ્લસ હોય તો પ્લસ, બંને માઇનસ હોય તો પણ પ્લસ. આ યાદ રાખજો. ટૂંકમાં સરખા ચિહ્ન તો સરવાળો, અલગ અલગ ચિહ્ન હોય તો બાદબાકી. આ નિયમ યાદ રાખશો તો ઝડપથી તમને યાદ રહી જશે. માઇનસ માઇનસ હોય તો પણ પ્લસ થાય, પ્લસ માઇનસ માઇનસ થાય, માઇનસ પ્લસ પણ શું થાય? માઇનસ. ચલો હવે આપણે એના દાખલા ગણીએ. તો સરવાળા અને બાદબાકી માટે કોમન જ નિયમ છે. તો એ કોમન નિયમનો ઉપયોગ કરીને આપણે સ્વાધ્યાયના દાખલા ગણીએ. અમુક દાખલા હું ગણીશ, અમુક દાખલા તમારે ઘરેથી પ્રેક્ટિસ કરવાની રહેશે. ચલો શું કહ્યું છે? 6.2માં સંખ્યા રેખાનો ઉપયોગ કરીને પૂર્ણાંકો લખો. સૌથી પહેલાં 5માં 3 ઉમેરતા, એટલે પહેલાં 5 કયા છે તો 5માં 3ને ઉમેરવાના છે. તો જવાબ શું થશે? 5 + 3. તો ઉમેરવાનો મતલબ સરવાળો કરો. પછી શું કહ્યું છે? જો -5માં 5 ઉમેરતા, તો પહેલાં -5 લખવાના, ઉમેરવાના કહ્યું તો પ્લસ લખવાનું, ને પછી શું લખવાના? ફરીથી પાછા 5 લખી દેવાના. 2માંથી 6 બાદ કરતા, 2માંથી 6 બાદ કરવાના છે તો 2 પહેલાં લખવાના અને એમાંથી -6 બાદ 6ને શું કરવાના? બાદ કરવાના. હવે છેલ્લો દાખલો શું કહ્યું છે કે -2માંથી 3 બાદ કરતા, તો -2માંથી 3ને શું કર્યા? મેં બાદ કર્યા. જો પહેલી સંખ્યા માઇનસ હોય ને તમે કૌંસમાં લખો તો કોઈ ખોટું આપશે નહીં. ચલો હવે આપણે દાખલા નંબર 2 જોઈએ. દાખલા નંબર 2માં આપણને એવું કહ્યું છે કે સંખ્યા રેખાનો ઉપયોગ કરી નીચેના પૂર્ણાંકોનો સરવાળો લખો. આપણે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને લખો કે ડાયરેક્ટ લખો એનાથી કોઈ ફરક પડતો નથી. પણ હું તમને કહી દઉં
કે સંખ્યા રેખાનો ઉપયોગ કરીને આપણે કોઈ દાખલો ગણવાનો નથી, કારણ કે આગળ જે તમે ભણવાના છો ધોરણ 7 અને 8માં એમાં સંખ્યા રેખાનો ઉપયોગ નહીં આવે, તમારે ડાયરેક્ટ જ સરવાળા બાદબાકી કરવાના રહેશે. એટલા માટે અહીંયા સંખ્યા રેખાની મદદથી હું તમને નહીં પણ ડાયરેક્ટ જ કઈ રીતે સરવાળો કરવાનો એ શીખવાડું છું. તો એમાં ઘણા બધા દાખલા આપ્યા છે F સુધીના, એમાંથી હું જે તમને સારા દાખલા છે એ નોટબુકમાં ગણાવું છું. બીજા દાખલા તમારે ઘરેથી ગણવાના રહેશે. ચલો હવે આપણે જે મેં તમને આગળ નિયમો શીખવાડ્યા નિયમોનો ઉપયોગ કરીને દાખલા ગણવાના છે. ચલો પહેલો એમાં શું કહ્યું છે કે 9 + -6. અહીંયા જો પ્લસ પછી માઇનસ તરત જ આવ્યું, એટલે ચિહ્ન પછી ચિહ્ન આવ્યું. તો મેં તમને શીખવાડ્યું હતું કે જો અલગ અલગ ચિહ્ન હોય તો બાદબાકી આવે. તો 9 અને 6ના વચ્ચે મેં શું મૂકી દીધું? પ્લસ માઇનસ માઇનસ. 9માંથી 6 જાય તો જવાબ 3. સહેલા જ દાખલા છે. ચલો અહીંયા 5 + -11. હવે એ જો અહીંયા પ્લસ છે ને અહીંયા માઇનસ છે, ચલો અલગ અલગ ચિહ્ન હોય તો શું મૂકી દેવાનું? માઇનસ. એટલે 5 - 11 પછી આ કૌંસ છોડી દેવાનું. હવે 5માંથી 11 ના જાય, પણ 11માંથી તો 5 જાય ને, તો 11માંથી 5 જાય જવાબ આવે 6. પણ નિયમ શું છે કે મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવાનું. તો 5ની આગળ પ્લસ છે, 11ની આગળ માઇનસ છે. તો 5 મોટા કે 11? તો 11 મોટા. તો 11ની આગળ શું છે? તો માઇનસ. તો અહીંયા માઇનસ. ચલો -1 + -7. અહીંયા જો પ્લસ અને માઇનસ ચિહ્ન પછી તરત ચિહ્ન આવે તો પ્લસ માઇનસ માઇનસ. આ 1ની આગળ જે માઇનસ હતું એ તો એમને એમ મૂકવાનું. 7ની આગળ પ્લસ માઇનસ માઇનસ થશે. ચલો 1ની આગળ પણ માઇનસ, 7ની આગળ પણ માઇનસ, બંને માઇનસ. તો સરખા ચિહ્ન તો શું કરવાનો? સરવાળો. તો 7 + 1 કેટલા થાય? તો 8. પણ નિયમ શું છે? તો જે ચિહ્ન હોય તે મૂકવાનું. તો માઇનસ હોય તો માઇનસ મૂકવાનું, પ્લસ હોય તો પ્લસ મૂકવાનું. ચલો હવે -1 + -2 + -3. ચલો 1ની આગળ માઇનસ તો એમને મૂકી દેવાનું. અહીંયા પ્લસ માઇનસ -2 પ્લસ માઇનસ -3. ચલો 3ની આગળ માઇનસ છે તો શું કરશો? તો 3નો સરવાળો. 3 ને 2 5 ને 1 6. પણ ચિહ્ન કયા છે? માઇનસ. તો શું મૂકી દેવાના? માઇનસ. હવે F 2ની આગળ માઇનસ +8 +-4. ચલો આ 2ની આગળ માઇનસ તો એમને મૂકવાના. 8ની આગળ કોઈ ચિહ્ન અહીંયા કૌંસમાં આપ્યું નથી, એટલે આપણે જાતે શું સમજી લેવાનું? પ્લસ સમજી લેવાનું. શું સમજી લેવાનું? પ્લસ. તો પ્લસ 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 જ થાય, કારણ કે સરખા ચિહ્ન હોય તો સરખો હોય, પ્લસ હોય તો પ્લસ જ થાય. સરખા ચિહ્ન હોય તો સરવાળો જ મૂકી દેવાનો. પ્લસ 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 8 એમના એમ. ચલો અહીંયા પ્લસ -4. આટલું થઈ ગયું. હવે આગળ શું કરશો? તો સરખા ચિહ્નવાળા જોડે લખો. તો અહીંયા -2 ને -4 સરખા ચિહ્ન તો મેં જો અહીંયા જોડે લખ્યા, અને 8 જે ખરું એ અલગ ચિહ્ન છે તો એને અલગ કર્યું. તો ચલો આ બંનેનો સરવાળો કરો. 4 + 2 કેટલા થાય? તો 6. પણ નિયમ પ્રમાણે જે ચિહ્ન હોય એ મૂકવાનું. તો -6 + 8 એમના એમ. હવે 6ની આગળ માઇનસ છે, 8ની આગળ પ્લસ છે, તો બંને અલગ અલગ ચિહ્ન છે, એટલા માટે બાદબાકી કરવાની. તો 8માંથી 6 જાય તો 2. પણ નિયમ પ્રમાણે મોટી સંખ્યા કઈ છે? તો 8 કે 6? તો 8 છે. તો 8ની આગળ શું છે? તો પ્લસ. અહીંયા પ્લસ લખવાની જરૂર નથી. ચલો દાખલા નંબર 3. દાખલા નંબર 3માં એવું કહ્યું છે કે સંખ્યા રેખાનો ઉપયોગ વગર સરવાળા કરો. તો ડાયરેક્ટ સરવાળો કરવાનો છે. તો જો 11 + -7 પહેલો જવાબ. તો પ્લસ માઇનસ માઇનસ 11માંથી 7 જાય જવાબ 4. સીધે સીધો સહેલો દાખલો. -250 + +150. તો જો અહીંયા બંને સરખા ચિહ્ન છે તો જવાબ સરવાળો જ આવે. તો -250 એમના એમ +150 એમના એમ નીચે મૂકવાના. હવે 250ની આગળ માઇનસ છે, 150ની આગળ પ્લસ છે. એકની આગળ માઇનસ હોય, બીજાની આગળ પ્લસ હોય, અલગ અલગ ચિહ્ન થયા, એટલા માટે શું કરવાનું? આપણે બાદબાકી કરવાની. તો 250માંથી 150 બાદ કરો, જવાબ આવે 100. પણ નિયમ પ્રમાણે મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવાનું ભૂલવાનું નહીં. બાદબાકી કરો એટલે મગજમાં આવવું જોઈએ કે મોટી સંખ્યાનું ચિહ્ન મૂકવાનું છે. તો મોટા 250 છે કે 150? તો 250. 250ની આગળ શું છે? તો માઇનસ. તો અહીંયા શું મૂકવું પડે? માઇનસ. જો આવા નાના નિયમો યાદ રાખશો તો આ સરવાળા બાદબાકી ભારે પડશે નહીં. ચલો દાખલા નંબર 4 શું કહ્યું છે? સરવાળા શોધો. આપણે શું કરવાના છે? સરવાળા કરવાના છે. તો બધાના વચ્ચે શું મૂકી દેવાનો? સરવાળો. તો A, B અને C સહેલા છે, D થોડો ભારે છે, હું ગણાવું છું. તો જો આ સંખ્યા આપણી છે -50 -200 અને 300. તો બધાની વચ્ચે પહેલાં હું સરવાળો મૂકી દઉં. તો -50 + -200 + 300. હવે જે આપણો કોમન નિયમ છે એવા આપણો 50ની આગળ માઇનસ તો 50ની આગળ માઇનસ એમ નહીં. આ 200ની આગળ માઇનસ અને પ્લસ બંને છે તો પ્લસ માઇનસ માઇનસ થાય. તો 200 એમના એમ, 300ની આગળ પ્લસ એકલા છે તો એમના એમ. ચલો આ બંને સંખ્યાઓ કેવી છે? તો સરખી છે. કેમ સરખી? કારણ કે એમના ચિહ્નો કેવા છે? તો સરખા છે. તો 50ની આગળ માઇનસ, 200ની આગળ માઇનસ, તો આ બંનેનો શું થાય? સરવાળો. તો 200 + 50 કરો, જવાબ આવે 250. પણ નિયમ પ્રમાણે જે ચિહ્ન હોય એ મૂકવાનું. તો અહીંયા માઇનસ છે તો અહીંયા માઇનસ મૂકી દીધું.
300ની આગળ શું છે તો પ્લસ છે, તો 300ની આગળ પ્લસ છે તો 300ની આગળ પ્લસ એમના એમ, 250ની આગળ માઇનસ, 300ની આગળ પ્લસ, બંને ચિહ્ન અલગ, એટલે બાદ બાકી કરો તો 300માંથી 250 જાય તો જવાબ આવે 50. તો 50 લખે, પણ મોટી સંખ્યાનું ચિહ્ન બાદ બાકી કરો એટલે તો 300ની આગળ પ્લસ છે તો અહીંયા શું આવે પ્લસ. હવે એ જ રીતે દાખલા નંબર 5માં પણ કહ્યું છે કે સરવાળો શોધો, તો સરવાળો શોધવાની પણ એ જ રીત છે. ચલો એક દાખલો તમારે ગણવાનો છે, 2 દાખલા છે, એમાંથી એક દાખલો હું ગણાવું છું. 37 પ્લસ -2 પ્લસ -65 વત્તા -8. હવે જે કોમન નિયમ આપણો 37 એમના એમ પ્લસ માઇનસ -2 પ્લસ -65 પ્લસ -8. હવે જે સરખા છે એનો સરવાળો કરો તો 65 વત્તા 8 73, 73 અને 2 75. પણ બધાની આગળ માઇનસ છે એટલે માટે હું શું કરી દઈશ, માઇનસ મૂકી દઈશ. 37માંથી 75 ના જાય, પણ 75માંથી તો 37 જાય, તો 75માંથી 37 બાદ કરો જવાબ આવે 38. બાદ બાકી કરી એટલે મોટી સંખ્યાનું ચિહ્ન, તો 37 મોટા કે 75, તો 75 મોટા, તો 75ની આગળ શું છે તો માઇનસ, તો અહીંયા જવાબ આવશે -38. હવે આપણે સમજવાનું છે પૂર્ણાંકોની બાદબાકી. તો પૂર્ણાંકોની બાદબાકી પડવી પણ કેવી છે, સહેલી છે, કારણ કે સ્વાધ્યાય 6.3માં એની બાદબાકી આપી છે, તો બાદબાકી આપણે ફટાફટ શોધતા શીખીએ. ચલો 35 - 20 નિયમ કોમન જ છે, બાદબાકી કરવાનું કે પણ નિયમ શું છે બંને માટેના કોમન છે. ચલો 20ની આગળ કૌંસમાં કોઈ ચિહ્ન નથી એટલે પ્લસ, એટલે પ્લસ માઇનસ માઇનસ, 35માંથી 20 જાય જવાબ 15. ચલો અહીંયા 20ની આગળ માઇનસ છે, 13ની આગળ પ્લસ છે કૌંસની અંદર, તો માઇનસ પ્લસ માઇનસ, તો -20 -13 બંને સરખા ચિહ્ન તો સરવાળો 20 વત્તા 13 કરો તો 33 જવાબ આવે, પણ જે ચિહ્ન હોય એ મૂકવું પડે, તો માઇનસ છે તો અહીંયા માઇનસ મૂકી દીધા. ચલો આગળ અહીંયા 32ની આગળ શું છે માઇનસ, 40ની આગળ માઇનસ અને એની કૌંસની આગળ પણ માઇનસ છે, તો માઇનસ માઇનસ શું થાય પ્લસ. મેં કહ્યું તો સરખા ચિહ્ન હોય તો સરવાળો, તો સરવાળો મૂકી દીધો. 32ની આગળ માઇનસ, 40ની આગળ પ્લસ, એક માઇનસ એક પ્લસ એટલે બાદ બાકી, 40માંથી 32 જાય જવાબ 8. પણ બાદ બાકી કરો એટલે મોટી સંખ્યાનું ચિહ્ન, તો મોટા કયા છે 40 કે 32, તો 40, 40ની આગળ પ્લસ છે તો 8ની આગળ શું આવે પ્લસ આવે. હવે દાખલા નંબર 2 તમારે હોમવર્કમાં કરવાનો છે. જો એમાં શું કરવાનું છે કહી દઉં, આ ખાલી જગ્યાની આ બાજુના પદોનો સરવાળો કરવાનો કે બાદ બાકી જે થતું હોય કરવાનું, આ બાજુના પદનો સરવાળો કે બાદ બાકી કરવાનો. જો બંને જવાબ સરખા આવે તો વચ્ચે બરાબર મૂકવાનું. ધારો કે કોઈ જવાબ ડાબી બાજુનો જવાબ મોટો હોય, જમણી બાજુનો જવાબ નાનો હોય તો ગ્રેટર ધેન મૂકવાનું. માની લો કે ડાબી બાજુનો જવાબ નાનો છે, જમણી બાજુનો જવાબ મોટો છે તો લેસ ધેન મૂકવાનું. તો આ તો તમે નાની સંખ્યાને મોટી સંખ્યા ગ્રેટર ધેન, લેસ ધેન અને ઇક્વલ ટુ વાળી તમને ફાવે જ, એટલા માટે આ દાખલા તમારે પ્રેક્ટિસ માટે ઘરેથી ગણવાના રહેશે. હવે વાત કરું ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યા પૂરોમાં બરાબર યાદ રાખજો કે અહીંયા આપણને એવું કહ્યું છે કે -8 છે. શું છે -8? મારે જવાબ 0 લાવવો હોય તો મારે શું મૂકવા પડે +8, કારણ કે 8માંથી -8 બાદ થાય એટલે જવાબ શું આવે 0. અહીંયા 13 છે અને મારે જવાબ 0 લાવવાનો છે, તો જે હોય એનો જવાબ 0 લાવવા માઇનસ શું કરવાનું 13. જો આવું ખબર ના પડતી હોય તો તમારે શું કરવાનું, જે આપ્યું એનું ઊંધું મૂકવાનું. -8 આપ્યો તો +8 મૂકવાના, +13 આપ્યા હોય તો -13 મૂકવાના. હવે અહીંયા જુઓ, અહીંયા 12 પ્લસ છે, અહીંયા 12 માઇનસ છે અને જવાબ 0 જ આવે છે. તો આ જુઓ અહીંયા કઈ સંખ્યા મૂકો તો જવાબ 0 ના 0 રહે, તો 12માંથી 12 જાય 0, તો 0 વત્તા અહીંયા શું મૂકવો પડે પાછો બીજો 0, તો 0 વત્તા 0 શું થઈ ગયા 0. હવે અહીંયા -4 છે, મારે -12 લાવવા હોય તો હું કયું શું મૂકું, તો -8 મૂકી દઉં, તો 4ની આગળ માઇનસ, 8ની આગળ માઇનસ, તો માઇનસ માઇનસ પ્લસ, 8 4 12, તો 12ની આગળ માઇનસ આવી ગયા. હવે અહીંયા 15ની આગળ શું છે તો માઇનસ છે, તો 15ની આગળ માઇનસ છે, મારે અહીંયા એવી સંખ્યા મૂકવી જેનો જવાબ 10 આવે, તો અહીંયા હું 5 મૂકી દઉં પ્લસ, તો 15માંથી 5 જાય જવાબ 10, મોટી સંખ્યાનું ચિહ્ન, તો 15ની આગળ માઇનસ છે તો એની આગળ શું આવી ગયા માઇનસ. હવે દાખલા નંબર 4, દાખલા નંબર 4નો એવું કહ્યું છે કે શોધો. તો હું A અને C ગણાવું છું, B અને D ઘરેથી ગણવાના. જો સૌથી પહેલાં સંખ્યા આપી છે તો 7ની આગળ માઇનસ છે તો 7ની આગળ માઇનસ એમના એમ, 8ની આગળ માઇનસ છે તો 8ની આગળ માઇનસ એમના એમ. હવે અહીંયા જો 25ની આગળ માઇનસ છે, એની આગળ પણ માઇનસ છે, એટલે માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ થઈ જાય, તો +25 લખ્યા. 7 અને 8ની આગળ માઇનસ છે એટલે બંનેનો સરવાળો થાય, એટલે 8 અને 7 15 થાય. 15ની આગળ જે ચિહ્ન હોય એ મૂકવાનું, તો માઇનસ હોય તો માઇનસ મૂક્યું. 25ની આગળ પ્લસ છે તો 25ની આગળ શું મૂક્યા મેં પ્લસ, તો 15ની આગળ માઇનસ, 25ની આગળ પ્લસ, તો માઇનસ પ્લસ શું થાય માઇનસ, બાદ બાકી થાય. 25માંથી 15 જાય જવાબ 10, પણ મોટી સંખ્યાનું ચિહ્ન, તો 25ની આગળ પ્લસ છે તો અહીંયા પ્લસ. હવે દાખલા નંબર C, આ ચેપ્ટરનો સૌથી છેલ્લો દાખલો.
7ની આગળ માઇનસ છે, 8ની આગળ માઇનસ અને પ્લસ છે, 90ની આગળ માઇનસ અને પ્લસ છે. તો 7ની આગળ માઇનસ એકલા છે, તો 7ની આગળ માઇનસ લખો. પ્લસ માઇનસ માઇનસ 8 પ્લસ માઇનસ માઇનસ 90. હવે જુઓ આ બંને જે ખરા, સોરી, આ ત્રણેયની આગળ શું છે? તો માઇનસ છે. ત્રણેયની આગળ માઇનસ છે, ત્રણેયનો શું કરવાનો? સરવાળો. 90 + 8 98, 98 + 7 105. તો 105 જવાબ લખી દીધો. અને બધાની આગળ માઇનસ છે એટલા માટે આની આગળ પણ શું આવશે? સંખ્યાની આગળ માઇનસ. તો આ જવાબ થશે -105. જ્યારે જવાબ માઇનસ આવે ત્યારે એની આજુબાજુ કૌંસ કરવાનો રહેશે. અને જ્યારે જવાબ આવે ત્યારે આવું બોક્સ બનાવો તો થોડો જવાબ સારો દેખાશે. તો આપણે આ ચેપ્ટર અહીંયા પૂરું કરીએ છીએ. આ ચેપ્ટરની સ્વાધ્યાયપોથી તમારા સ્વાધ્યાયપોથીમાં પેન્સિલથી લખવાની રહેશે. અને જે વસ્તુ મેં નોટબુકમાં લખાવી છે તમે તમારી ગણિતની નોટબુકમાં લખી દેશો. થેન્ક યુ.